સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા સાબર ડેરી સામે વિરોધ યથાવત છે। સતત 5મા દિવસે દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ ધરાવતા આકોદરા ગામમાં દૂધ મંડળી દ્વારા દૂધ કલેક્શન કરવાનું બંધ રાખવામાં આવ્યું છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે। ત્યારે સાબર ડેરી દ્વારા પશુપાલકોની માંગણી અનુસાર નો ભાવફેર ન આપતા બંને જિલ્લાના પશુપાલકો સાબર ડેરી સામે વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ ધરાવતા આકોદરા ગામમાં સતત 5મા દિવસે પણ સ્થાનિક દૂધ મંડળી બંધ રહી હતી। પશુપાલકો 3 મુદ્દાની માંગ સાથે અડગ રહે છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। યોગ્ય ભાવફેર ઘર્ષણ દરમિયાન થયેલા કેસો પરત ખેંચવા અને ઈડરના જીંજવા ગામના યુવકને યોગ્ય ન્યાય અને વળતર ચૂકવવાની મુખ્ય 3 માંગણીઓ પશુપાલકોને સંતોષે નહીં ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની પશુપાલકો વાત કરી રહ્યા છે। દેશની પ્રથમ એનિમલ હોસ્ટેલ ધરાવતા આકોદરા ગામમાં અંદાજિત સરેરાશ 1300 લીટર દૂધ સ્થાનિક મંડળીમાં સંપાદન થતું હતું, પરંતુ વિરોધ દરમિયાન 5 દિવસથી દૂધ મંડળી બંધ હોવાના કારણે હાલ તો ગ્રામજનો દ્વારા દૂધને તેઓના સ્નેહીજનો અને જરૂરિયાતમંદોને પહોંચાડી છે। સાથે દૂધનો વેડફાટ ન કરી જરૂરિયાતમંદોને પહોંચાડવા માટેની પણ અપીલ કરી હતી। કેટલાક લોકો દ્વારા દૂધને રોડ પર દોડી દઈ અને વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ જરૂરિયાતમંદોને દૂધ પહોંચાડવા માટે પણ ફાલતુ ગ્રામજનો દ્વારા અપીલ કરવામાં આવી હતી। ગ્રામજનોના મતે યોગ્ય ભાવના મળવાના કારણે તેઓના પશુદાણ, સૂકો ઘાસચારો અને વેટેનરી ખર્ચ જેટલી પણ ઉપજ પશુના નિર્વાહ પછી મળતી ન હોવાની વાત કરી હતી। જોકે જે પણ તેઓનો નફો છે તે આ વાર્ષિક ભાવફેર પર જ નિર્ભર છે અને એમાં પણ યોગ્ય ટકા પ્રમાણે ભાવ ફીને ન ચૂકવાઈ હોવાના કારણે આ વિરોધ થઈ રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ હાલ તો પશુપાલકો 20% જેટલો ભાવફેર મળે તો જ તેમને પરવડે તેમ હોવાનો દાવો કરી રહ્યા છે। પોતાના હક માટે સતત 5 દિવસથી નુકસાન વેઠી વિરોધ દર્શાવી રહેલા પશુપાલકો 20% ભાવફેર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। જોકે સાબર ડેરી દ્વારા સંપાદિત થતા દૂધમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે, જેને લઈને પણ સાબર ડેરી હાલ તો ચિંતિત બની છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। 14 તારીખે સાબર ડેરી મુકામે ભાવફેર માટે પશુપાલકો પોતાની રજૂઆત નિયામક મંડળ સુધી પહોંચાડવા ગયા હતા અને નિયામક મંડળે તે રજૂઆત સાંભળીને અને પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરાયો અને FIR કરાઈ છે તેના વિરુદ્ધમાં આકોદરા દૂધ મંડળીએ 14 તારીખે દૂધ કલેક્શન બંધ કરેલું છે અને પશુપાલકો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે મને જ્યાં સુધી નિયામક મંડળ દ્વારા ભાવફેર 20% ના આપવામાં આવે, FIR જે ખેડૂતો પર પશુપાલકો પર થઈ છે એ રદ કરવામાં ના આવે ત્યાં સુધી આકોદરા દૂધ મંડળીમાં દૂધ કલેક્શન કરવાનું નથી। અને વધુમાં જણાવવાનું કે જે લોકો પોતાનું દૂધ રોડ ઉપર દોરી દે છે એમને મારી ખાસ અપીલ છે કે અમે જે રીતે આકોદરા ગામના લોકો દૂધ વૃદ્ધાશ્રમમાં, પછી અનાથ આશ્રમમાં, સિવિલમાં અને સ્કૂલોમાં જઈને પોતાની રીતે પહોંચાડી આવશે, તો જે જરૂરિયાતમંદો છે તેમને આપીને એનો દૂધનું સદુપયોગ